Okay. So we will take discussion further. Just revising the Otto cycle. So in Otto cycle 1 to 2 process is कौन सी होती है 1 to 2 process? नितिन? Okay, there is one person who left. कोई एक ज्वाइन हुए और लेफ्ट भी हो चुके, चले कोई बात नहीं. So 1 to 2 process is compression process. And it is adiabatic compression process. Where piston moves from bottom dead center to top dead center. Sachin. Good morning, Sachin. And we have already discussed about in case of adiabatic process, whenever this term is exist, at that time the equation which we are going to use is T2 by T1 is equal to V1 by V2 raised to gamma minus 1. So this is our equation. And further we have discussed that V1 by V2 ratio, ये जो रेशियो है V1 by V2, उस रेशियो को हम क्या कहते हैं? कंप्रेशन रेशियो. दिस रेशियो इज नॉन एज कंप्रेशन रेशियो. सो अल्टीमेटली T2 by T1 is equal to, this is R raised to gamma minus 1. Compression ratio is denoted by symbol R. That's why we can say that T2 is equal to R raised to gamma minus 1 into T1. Any doubt so far in this equation? No, sir. No, sir. No, sir. Okay. No, sir. So this is our first equation. Let me box on it. So this is our first conclusion. Now what is the second process? First process is compression process, in which work is required inside the system, or work is required in order to move piston from bottom dead center to top dead center. 2 to 3 processes combustion process, which is constant volume. See there, here it is pressure, and on this x-axis there will be volume. So 2 to 3 processes constant volume. Vertical line represents constant volume. Vertical line છે આ 2 to 3 process ની ઈ constant volume represent કરે છે, કેમ કે vertical line ને જો તમે અહીંયા extend કરો તો આ point ઉપર, point number 2 ઉપર અને point number 3 ઉપર volume same છે, અને ઈ કેટલું હશે? Is equals to clearance volume or combustion volume. અને આ વોલ્યુમ ઈ પિસ્ટન ની કઈ પોઝિશન ને રિપ્રેઝેન્ટ કરે છે? ટોપ ડેડ સેન્ટર કે બોટમ ડેડ સેન્ટર?
તો આ વોલ્યુમ રિપ્રેઝન્ટ કરે છે પિસ્ટન એટ ટોપ ડેડ સેન્ટર. પિસ્ટન એની સૌથી ઉપરની જગ્યાએ હોય ઈ પોઝિશનને રિપ્રેઝન્ટ કરે છે. અને પોઈન્ટ નંબર 1 ઉપર પિસ્ટન ક્યાં કરે છે? બોટમ ડેડ સેન્ટર. તો આ વોલ્યુમ સાથે શું લેવા દેવા એના? તો વોલ્યુમ એટલે કે પિસ્ટનની ઉપર અને સિલિન્ડરની અંદર જેટલું વોલ્યુમ છે ઈ વોલ્યુમની આપણે વાત કરીએ છીએ. પિસ્ટનની ઉપર અને સિલિન્ડરની અંદર જેટલું વોલ્યુમ છે ઈ વોલ્યુમની આપણે વાત કરીએ છીએ. અને જ્યારે આપણે બાઇકમાં સીસી, આપણને સીસી લખેલા હશે, સીસી નું ફૂલ ફોર્મ કોઈને ખબર છે? ક્યુબિક સેન્ટીમીટર. ક્યુબિક સેન્ટીમીટર. તો ઈ કઈ Yes. પોઝિશન ને ઈ એકચ્યુઅલી કેનું વોલ્યુમ છે? ક્યુબિક સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર નું ક્યુબ. સી ને હું એવી રીતના લખું, ક્યુબિક સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર નું ક્યુબ. તો આ વોલ્યુમ થયો ને. તો આ કયું વોલ્યુમ છે? સર પિસ્ટન ની ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર નું જે ડિસ્ટન્સ છે. વેરી ગુડ. કોણે જવાબ આપ્યું છે? સર મેરિયા સચિન. મેરિયા સચિન. તમે વર્ક કરી રહ્યા છો ને, તમારા ઘરમાં વર્કશોપ છે આઈ થિંક, કરેક્ટ? યસ સર. હા, તો એટલે આ પાકી માહિતી તમારી પાસે છે. ઓકે, સો વેરી ગુડ. બાકી બધાને પણ ખબર રહે કે આ જે વોલ્યુમ છે ને ઈ પિસ્ટન નું અહીંયાથી ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટરમાં સિલિન્ડર ની અંદર જેટલું મૂવમેન્ટ કરે છે એનું ક્યુબિક એટલે કે સેન્ટીમીટરમાં તમારે એરિયા લેવાનું 5/4d² અને ઇન્ટુ આ લેન્થ લેવાની પિસ્ટનની સેન્ટીમીટરમાં ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર સુધીની. તો આ જે એરિયા થશે, આ જે એરિયા થશે અને આ જે લેન્થ થશે એનું મલ્ટીપ્લિકેશન થી જે વોલ્યુમ આવશે ધેટ ઇઝ યોર ક્યુબિક સેન્ટીમીટર. આનાથી બધી બાઇક 100 સીસી, 150 સીસી, 200 સીસી એવી રીતના બધા ડિનોટેશન આવે છે. તમે આ લેન્થ ને ઓછી વધારે કરી શકો છો ક્રેન્ક ને ચેન્જ કરવાથી. ભલે તમારી બાઇક 150 સીસી ની હોય પણ તમે એને 100 સીસી માં કન્વર્ટ કરી શકો છો જો તમે ક્રેન્કની લેન્થ, ક્રેન્કનો ડાયામીટર ચેન્જ કરો. એટલે આ સ્ટ્રોક લેન્થ ચેન્જ થઈ જાય અને સ્ટ્રોક લેન્થ ચેન્જ થવાથી તમારા ઓવરઓલ બધા જ ડાયમેન્શન ફરાઈ જાય. બટ ઇટ ઇઝ નોટ રિકમેન્ડેડ. હવે એક બીજું પ્રશ્ન કરું તમને સચિન મેરિયાજી, કે પેટ્રોલની ગાડી હોય, આ પ્રશ્નનો જવાબ હું હમણાં નહીં આપું, નેક્સ્ટ લેક્ચરમાં આપીશ, પણ પેટ્રોલની ગાડી હોય અને એનામાં લખેલું હોય કે 13 લીટરની કેપેસિટી છે ટેન્કની, 13 લીટરની કેપેસિટી છે ટેન્કની, તો એનામાં પેટ્રોલ 13 જ લીટર આવે કે વધારે આવી શકે? સચિન સર એનો આન્સર જોઈએ ને. હા, આમ તો મોસ્ટ ઓફ કંપની થોડો ક્લિયરન્સ તો આપે જ છે. ઓકે, કેટલું આપે છે આશરે? સર એની થોતર બોડીમાં ફ્યુલ જાય. સર એમ તો બાકી તો આપણે માહિતી નથી પણ 400 થી 500 વધારે, 2 લીટર વધારે એવું આવી શકે છે. 2 લીટર વધારે એટલે કે 13 લીટર જેવો આવી 15 લીટર આવી શકે, કરેક્ટ? 15 લીટર આવી શકે. અને સર અત્યારે BX6 ની જે મોડલની જે ગાડીઓ રહી ને ટુ વ્હીલ, એના અંદર તો કંપની પહેલેથી જ 1.5 થી 2 લીટર જેવું પહેલેથી જ સ્ટોરમાં નાખે છે. સર એ હકીકતમાં કાઉન્ટ થતો જ નથી. એ આપણે અંદર કાઉન્ટ ઓલરેડી કરેલ જ છે. આપણે 7 લીટરની કેપેસિટી છે તો આપણે તેલ ડાયરેક્ટ 9 લીટર આવશે, કારણ કે 2 લીટર કંપની ડાયરેક્ટ ઉડાડી જ નાખ્યું. પણ શા માટે એવું કરે છે? અને હું તમને તો એના પૂછું કે પેટ્રોલ જેટલી પણ બાઇક્સ છે અથવા તો પેટ્રોલના જેટલા વ્હીકલ છે એને ક્યારે પણ એની ટેન્ક ફૂલ ન કરાવવી જોઈએ. ઇટ ઇઝ રિકમેન્ડેડ કે એની તમે કમ્પ્લીટ ટેન્ક ફૂલ ન કરાવો. એવું શા માટે? એવું સર એઝ સેફટી ને ધ્યાનમાં લઈને. સેફટી શેની સેફટી? ડીઝલમાં ફૂલ કરાવો કોઈ વાંધો નથી, પેટ્રોલમાં નહીં કરાવાય. સોરી સર એનો આઈડિયા નથી. વેપર જનરેટ થાય છે પેટ્રોલના. ઇવોપરેટિવ એમિશન્સ ના કારણે. પેટ્રોલ ઇઝ વોલેટાઇલ ફ્યુલ. ગેસોલિન છે ને એ વોલેટાઇલ ફ્યુલ છે. એટલે એનું છે ને પ્રેશર જનરેટ થશે. એકચ્યુઅલી વાંધો ત્યાં છે, પ્રેશર જનરેટ થશે. હું નેક્સ્ટ લેક્ચરમાં આન્સર આપવાનો હતો બટ કરેક્ટ આન્સર આપી દીધું છે કોઈકે. તો અહીંયા પ્રેશર જનરેટ થશે. ધેટ ઇઝ ધી મેઇન પ્રોબ્લેમ. મારો વિડિયો ચાલુ કરી દો.
જી શ્યોર સર, આ પ્રેક્ટિકલ કરેલ છે કે ઘણી વખત આપણે ગાડીનું પેટ્રોલનું ઓપન કરીએ ને એનું વાલ ઢક્કણ, તો એનામાંથી ત્યારે એના અંદરથી ગેસીસ નીકળે છે. અને ઘણી વખત આપણે એવું કહીએ કે ગાડી ઊભી રહી જાય છે, કે ગાડી આગળ કિક મારવાથી પણ ચાલુ નથી થતી, ત્યારે એક વેપર લોક ની કન્ડિશન આવે છે, અગર તમે જોયું હશે તો. અને ઈ બહુ પ્રેક્ટિસ છે આપણે ગેરેજ ની અંદર, કે ત્યારે ખાલી આપણે ઈ ટાંકીનો અથવા તો ક્યાંય પણ આવી રીતના બાઇક ઊભી રહી જાય, બપોરનો સમય હોય અથવા ટેમ્પરેચર હાઈ હોય એવો સમય હોય, અને બાઇક ઊભી રહી જાય છે કિક મારવા છતાં પણ ઈ ચાલુ નથી થતી, તો કાંઈ નહીં કરવાનું, એનું જે પેટ્રોલની ટાંકીનું ઢાંકણું છે એને ખોલી દેવાનું 1 મિનિટ માટે, અને પછી ટાંકીને બંધ કરી દેવાની. એટલે કે જેટલી વેપર હશે ને એ વેપર બધી નીકળી જશે. એકચ્યુઅલી થયું કેવી રીતના હોય કે ટેમ્પરેચર બહુ હાઈ હોય અને જે થ્રોટલ વાલ્વની નળી છે, જે થ્રોટલ વાલ્વ જ્યાંથી ઇન્ટેક મેનિફોલ્ડમાં જઈ રહ્યું છે, એની અંદર ઓલરેડી વેપોરાઇઝેશન થાય ફ્યુલનું, અને એ વેપર લોક ક્રિએટ થઈ ગયું હોય છે ડ્યુ ટુ ધેટ ટેમ્પરેચર ઇન્ક્રીઝ. અને એના કારણે તમારું ગમે એટલું તમે કિક લગાવો પણ ત્યાંથી ફ્યુલ જાય જ નહીં, એટલે તમારું બર્નિંગ પ્રોસેસ કમ્પ્લીટ કમ્બશન પ્રોસેસ ચાલુ થઈ ન શકે. અને જેવું તમે પેટ્રોલની ટાંકી ખોલો છો એટલે આપણે કેવું કહીએ કે પાણીની અંદર આપણે કોઈ બબલ્સ ક્રિએટ કરીએ હવા નાખીને, તો બબલ્સ બધી બારે આવે, એવી રીતના એ વેપર પણ બારે આવી જાય છે. સો ધેટ્સ વાય આ તમારા ઇન્ટરેસ્ટ ક્રિએટ કરવા માટે કે આ બધી ઓટો સાયકલ ને ડીઝલ સાયકલ ને એ બધું એક્ઝિસ્ટ કરે છે ને, આ બધા નાના નાના પોઈન્ટ્સ ઉપર જ આખું વર્લ્ડ ચાલી રહ્યું છે. સચિન મેરિયાજીને વધારે ખ્યાલ હશે, મને આ 2 પોઈન્ટ ખ્યાલ હતા તો મેં આ ડિસ્કશન કર્યું. ઓકે, હવે આપણે આગળ વધીએ 2 to 3 પ્રોસેસમાં. 2 to 3 પ્રોસેસ ઇઝ કોન્સ્ટન્ટ વોલ્યુમ કમ્બશન પ્રોસેસ. આનામાં પિસ્ટનની મૂવમેન્ટ નથી થતી, કમ્બશન થાય છે. કમ્બશન એટલે દહન થવું. દહન કોનું થાય છે? દહન આમ તો એકચ્યુઅલી ફ્યુલનું અને એરના મિક્સચરનું થાય છે, એર ફ્યુલ મિક્સચરનું થાય છે. પણ અત્યારે આપણે કઈ સ્ટાન્ડર્ડ સાયકલ ભણી રહ્યા છીએ? એર સ્ટાન્ડર્ડ સાયકલ. એટલે અત્યારે આપણે એવું જ માનશું કે ખાલી ને ખાલી એરનું કમ્બશન થાય છે, જે શક્ય જ નથી. બટ અત્યારે આપણે એર સ્ટાન્ડર્ડ સાયકલ જ ભણી રહ્યા છીએ. કોઈને ખ્યાલ છે કે એરને શા માટે નાખવામાં આવે ફ્યુલની સાથે? સર, પ્રોપર કમ્બશન થવા માટે. કારણ કે આગ કમ્બશન થવા માટે મેઇન જરૂરી વસ્તુ શું? વેક્યુમ ની અંદર આપણે સપોઝ એક વેક્યુમ રૂમ છે, વેક્યુમ રૂમ ની અંદર હું લાકડા લઈ આવું ને દિવાસળી સળગાવું તો કઈ જલે ખરું? નહીં નહીં સાહેબ, નહીં થાય. તો પ્રોપર મેઇન જરૂરી વસ્તુ શું કમ્બશન કમ્બશન થવા માટે? ઓક્સિજન. ઓક્સિજન. અને ઓક્સિજન માટે જ એર જરૂરી છે. એર એકચ્યુઅલી ઓક્સિજન અને નાઇટ્રોજન નું મિક્સચર છે. મિક્સર છે. બટ અત્યારે આપણે કઈ સાયકલ ભણી રહ્યા છીએ? એર સ્ટાન્ડર્ડ. એર સ્ટાન્ડર્ડ. ઈ ભૂલજો નહીં, આનામાં બધી જ ભૂલ કરી નાખશો તમે. આ સાયકલ છે એર સ્ટાન્ડર્ડ સાયકલ. એટલે આની અંદર જે ફ્યુલ છે એ ફ્યુલ કયું છે? એર ઓનલી. બીજું કોઈ જ ફ્યુલ યુઝ કરવામાં આવતું નથી. અને આની અંદર આપણે શું કરીએ છીએ? સ્પાર્ક પ્રોડ્યુસ કરીએ છીએ. 2 to 3 પ્રોસેસમાં સ્પાર્ક પ્રોડ્યુસ થાય છે. એટલે સ્પાર્ક પ્રોડ્યુસ થવાથી શું થશે? હીટ સપ્લાયડ થશે. સ્પાર્ક એટલે આપણે હીટ તરીકે, હીટ સોર્સ તરીકે ગણશું મિકેનિકલ ટર્મ્સમાં, થર્મોડાયનામિક સબ્જેક્ટની અંદર. સો પ્રોસેસ નંબર 2 to 3 માટે આપણે લખીએ. પ્રોસેસ નંબર 2 to 3 માટે જ્યારે એડિયાબેટિક પ્રોસેસ હતી તો આપણે આ ઇક્વેશન નું યુઝ કર્યું હતું. બટ જ્યારે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ હશે અથવા તો કોન્સ્ટન્ટ પ્રેશર પ્રોસેસ હશે, અત્યારે કઈ પ્રોસેસ છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ, વર્ટિકલ લાઈન છે. એટલે કોઈને પણ ઈ ડિફિકલ્ટી હોય કે સર વર્ટિકલ લાઈન હોય તો કોન્સ્ટન્ટ વોલ્યુમ શા માટે લખો છો? અગર કોઈને ક્લિયર ન હોય તો મારે એને પણ સમજાવવાનું છે, પણ પ્રશ્ન કરશો તો હું સમજાવી શકીશ, નકા નહીં. પિસ્ટનની પોઝિશન ક્યાં હશે? ટોપ ડેડ સેન્ટર ઉપર. ને આ પ્રોસેસને શું કહેવામાં આવે છે? કમ્બશન પ્રોસેસ. આના માટે ઇક્વેશન કયું યુઝ થશે? તો PV is equal to MRT. PV is equal to MRT. એટલે કે P2 V2
ઇઝ ઇક્વલ ટુ એમ આર T2. તો હું એવું કહી શકું કે P2 V2 ડિવાઇડેડ બાય T2 ઇઝ ઇક્વલ ટુ એમ આર, અને that is equals to P3 V3 divided by T3. હવે તમે એવું કહેશો કે સર તો પછી આ એડિયાબેટિક માં આવું ઇક્વેશન કેમ યુઝ થાય છે? કેમ કે એડિયાબેટિક માટે આપણે શું એઝ્યુમ કરીએ છીએ? PV રેઝ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. આ એડિયાબેટિક પ્રોસેસનો ઇક્વેશન છે, જેના કારણે આ ઇક્વેશન ડિરાઈવ થાય છે, જેનો મેં લાસ્ટ લેક્ચરમાં પૂરેપૂરું ડિસ્ક્રિપ્શન આપ્યું હતું. અગર કોઈને પણ ડાઉટ હોય, અહીંયા પણ લાસ્ટ લેક્ચર ન અટેન્ડ કર્યું હોય તો લેક્ચર નંબર 7 નું વિડિયો જોઈ લેજો. પ્રોસીડિંગ ફર્ધર, અત્યારે આપણને શેનું જોઈએ છીએ? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે. તો કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ માટે છે P2 V2 divided by T2 is equal to P3 V3 divided by T3. મારું એમ શું છે કે મને T3 નું ઇક્વેશન જુઓ. અત્યારે પેલા આ પ્રોસેસમાં મારું એમ શું હતું કે T2 નું ઇક્વેશન T1 ના ટર્મ્સમાં આવે. હવે મારું એમ શું છે કે T3 નું ઇક્વેશન T1 ના ટર્મ્સમાં આવે. તો હું અત્યારે શું કરું છું કે T3 નું ઇક્વેશન ક્રિએટ કરું છું. તો T3 બરાબર શું થશે? T3 is equal to P3 V3 divided by P2 V2 into T2. કરેક્ટ? હવે તમે જુઓ, આ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, એટલે કે V2 is equal to V3 થશે. આ V2 ને V3 is equal to થશે, કેમ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. તો આ નીકળી ગયું. રિમેનિંગ ઇક્વેશન બાકી રહ્યું આપણી પાસે T3 is equal to P3 by P2 into T2 ની જગ્યાએ હું શું લખી શકું? R raised to gamma minus 1 into T1. So R raised to gamma minus 1 into T1. Any doubt આ ઇક્વેશન માં? નો સર. કોઈને? યસ સર, થોડું પાછું કરજો ને રિપીટ, ખબર ન પડી. કરીએ રિપીટ, કોઈ વાંધો નથી. અત્યારે અહીંયા સુધી કોઈને ડાઉટ? આ સ્ટેપ સુધી? તો પછી એના આગળથી સમજાવું. આનામાં કોઈને ડાઉટ? નો સર. ઓકે, તો હવે મેં T3 ને ઇક્વેશનમાં લાવ્યો. T3 લેફ્ટ હેન્ડ સાઈડ લઈ ગયો. અહીંયા છેદમાં છે તો અહીંયા અંશમાં ચાલ્યું જાય, આ અંશમાં આવી ગયું. P3 V3 as it is, આ અંશમાં છે તો જમણી બાજુ જશે તો ક્યાં આવી જશે? છેદમાં. P2 V2, અને આ T2 છેદમાં છે તો ઉપર જશે તો ક્યાં આવી જશે? જમણી બાજુ જશે તો ક્યાં આવી જશે? અંશમાં. આમાં કોઈને ડાઉટ? નો સર. ઓકે, પછી કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે 2 અને 3. તો V2 is equal to V3 છે, તો V2 અને V3 ને આપણે કેન્સલ આઉટ કર્યા. આનામાં કોઈને ડાઉટ? યસ સર, આમાં ખબર પડી. હા, આમાં ખબર ન પડી. ઓકે, સમજાવી દઈએ. ઓકે, ગ્રાફ તમને નહીં સમજાતો. કોને ખબર નથી પડી આ વસ્તુ? નામ તમારું? જય. જય. ઓકે, જય, આપણે ગ્રાફ બનાવીએ તો ગ્રાફની અંદર ઘણી બધી વેલ્યુઝ હોય, કરેક્ટ? આપણે એવું જ એક ગ્રાફ બનાવીએ છીએ અહીંયા, કે જેનામાં મેં ઘણી બધી વેલ્યુ આપું છું. અહીંયા સપોઝ હું વેલ્યુ આપું છું 1 2 3 4, અને આ ગ્રાફ છે ને ઈ વોલ્યુમ રિપ્રેઝેન્ટ કરે છે. હવે મેં એક અહીંયા વર્ટિકલ લાઈન બનાવી, સપોઝ આ એક વર્ટિકલ લાઈન એઝ્યુમ કરીએ આપણે, અને અહીંયા મારા પાસે એક પ્રોસેસ છે. પ્રોસેસ કઈ છે? 2 to 3. હવે હું એને બનાવું છું. સોરી, હવે મને ખાલી એટલું જણાવીશ જય કે આ પોઈન્ટ નંબર 2 ઉપર વોલ્યુમ કેટલું છે? 1.
જય? યસ સર. અને આ પોઈન્ટ નંબર 3 ઉપર વોલ્યુમ કેટલું છે? 1 to નો આઈડિયા સર, સોરી. આને વોલ્યુમ ન ગણ. આમાં છે ને મેઇન તારી ડિફિકલ્ટી ક્યાં થાય છે ખબર છે? આને વોલ્યુમ મૂકી દે. આ એક્સ એક્સિસ છે. એક્સ એક્સિસ ની વેલ્યુ કેટલી છે? આ પોઈન્ટ નંબર 2 ઉપર એક્સ એક્સિસ ની વેલ્યુ કેટલી છે? 1. 1. પોઈન્ટ નંબર 3 ઉપર એક્સ એક્સિસ ની વેલ્યુ કેટલી છે? 1. 1. હવે આ એક્સ એક્સિસ ની જગ્યાએ એમ સમજ કે આ વોલ્યુમ છે, તો વોલ્યુમ ની પણ વેલ્યુ સેમ જ રહેશે ને કે કઈ ફરક પડશે? નો સર. તો આને આ પ્રોસેસ ને શું કહેવાય? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ. કેમ કે અહીંયા V2 ઇઝ ઇક્વલ ટુ V3 છે. સમજાણું? ઓકે સર, સમજાયું. એટલે આપણે અહીંયા V2 અને V3 ને કેન્સલ આઉટ કર્યા. ઓકે. ઓકે, એની અધર ડાઉટ? કોઈ બીજા કોઈને ડાઉટ કાઈ? અને બહુ સરસ જય, મને છે ને આ વસ્તુ ગમે છે કે તમે ક્વેશ્ચન પૂછો છો. અગર ક્વેશ્ચન પૂછશો ને તો તમારો, જો આજે સપોઝ આને ક્વેશ્ચન ન પૂછ્યું હોત તો આજે એનો ડાઉટ રહી ગયો હોત, પછી આજે ડાઉટ રહી ગયો હોત ને આગળ ઈ ભણી ગયો હોત તો કેટલા બધા ડાઉટ રહે. એટલે આજે જ ક્લિયર કરો. જે પણ ડાઉટ છે એ આજે જ ક્લિયર કરો, અત્યારે જ ક્લિયર કરો. કોઈ બીજા કોઈને કોઈ પણ નાનો ડાઉટ હોય તો પૂછી શકો છો, અને મારાથી બેસ્ટ પોસિબલ મેનરમાં જી થઈ શકશે એટલે હું સમજાવવાની ટ્રાય કરીશ. આઈ થિંક કોઈને કઈ ડાઉટ નથી. અને જય, થેન્ક યુ વેરી મચ ફોર આસ્કિંગ સચ ડાઉટ. ઓકે, નાઉ પ્રોસેસ નંબર 3 to 4. આ મેં કાલે તમને જણાવી હતી કે તમારે કરીને આવવાનું છે. પ્રોસેસ નંબર 3 to 4. કોઈએ પણ આના માટે પ્રોસેસ કરી છે? પ્રોસેસ નંબર 3 to 4 માટે કોઈએ કાંઈ કર્યું છે કાલે? આ એક્સપાન્શન પ્રોસેસ છે અને એ પણ એડિયાબેટિક એક્સપાન્શન. આનામાં શું થશે કે પિસ્ટન જે કમ્બશન થયું એ કમ્બશન ના કારણે લિક્વિડ માંથી ગેસના રૂપાંતરણના કારણે ગેસીસ હાઈ પ્રેશરમાં કન્વર્ટ થવાના કારણે પિસ્ટન ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર ઉપર ફ્યુઅલ ના કારણે આવશે. જે ફ્યુઅલ અને એર નો મિક્સચર છે એના કારણે આવશે. ભલે અત્યારે આપણે સમજીએ છીએ એર સ્ટાન્ડર્ડ, એટલે હાલ ઘડી જે આપણી પાસે જે એન્જિન છે એનામાં ખાલી એર જ નાખવામાં આવે છે ને એના કારણે કોઈ કમ્બશન થાય જ નહીં. પણ આ આઈડિયલ સાયકલ છે. આ એર સ્ટાન્ડર્ડ એટલે કે આઈડિયલ સાયકલ છે જે શક્ય નથી. છતાંય આપણે એને ભણીએ છીએ કેમ કે કમ્પેરિઝન કરી શકીએ. ખાલી કમ્પ્રેશન રેશિયો થી આપણે એફિશિયન્સી નું તાર્કિક એક લોજિકલ ડિસિઝન લઈ શકીએ કે ખાલી કમ્પ્રેશન રેશિયો એફિશિયન્સી ને શું ઇફેક્ટ કરે છે. તો અહીંયા કને જે વર્ક ડન બાય ધી એક્સપાન્શન પ્રોસેસ છે એ એકચ્યુઅલી થાય શું છે? પિસ્ટન ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર ઉપર આવે છે. તો પ્રોસેસ કઈ થઈ? પ્રોસેસ 3 to 4 કઈ પ્રોસેસ છે? એડિયાબેટિક પ્રોસેસ છે. હીટ ટ્રાન્સફર નથી થતું. પિસ્ટન ક્યાંથી ક્યાં આવે છે? ટોપ ડેડ સેન્ટર થી બોટમ ડેડ સેન્ટર ઉપર આવે છે, ઉપરથી નીચે આવે છે. હોરિઝોન્ટલ પિસ્ટન હોય તો ઇનર ડેડ સેન્ટર થી આઉટર ડેડ સેન્ટર થી ઇનર ડેડ સેન્ટર ઉપર આવે છે. ભલે મારો શબ્દ ન સમજાતા હોય તમને તો મને પૂછજો કે હું શું બોલી રહ્યો છું. આ ઇનર ડેડ સેન્ટર ને આઉટર ડેડ સેન્ટર ને ઈ હોરિઝોન્ટલ માં હોય. એન્જિન એક જ એવું પેટર્ન રાખેલું છે. ઘણા વર્ષોથી પેટર્ન હતી હીરો હોન્ડાની. હીરો હોન્ડા કંપનીનું તમે એન્જિન જોશો ને તો ઈ હંમેશા હોરિઝોન્ટલ હશે. બાકી બધા એન્જિન જેટલા પણ તમે વ્હીકલના નામ લઈ લ્યો એનો એન્જિન થોડાક પ્રમાણમાં વર્ટિકલ અથવા તો થોડાક પ્રમાણમાં ઇન્ક્લાઇન્ડ હશે. કોઈનું પણ હોરિઝોન્ટલ નહીં હોઈ શકે. તો હોરિઝોન્ટલ
એન્જિન ઉપર હોન્ડા કંપનીનું પેટન્ટ છે, એટલે હોન્ડા કંપની 20 વર્ષ સુધી, એનો હવે ટર્મ બસ પતી જ ગયું છે, ઓલમોસ્ટ 2021 માં પતવા ઉપર જ છે. તો 2021 પછી તમે ઘણી બધી ગાડીઓ જોશો કે જેના ઉપર હોરિઝોન્ટલ એન્જિન આવી જશે ઇન્સ્ટેડ ઓફ વર્ટિકલ એન્જિન. તો આ પેટન્ટ નું પણ મહત્વ છે. પેટન્ટ વિશે પણ થોડીક તમને માહિતી આપીશ જ્યારે આગળ વધશો ત્યારે 8th સેમિસ્ટર ની અંદર, અને થઈ શકશે તો તમારા પાસેથી પેટન્ટ પણ કરાવડાવીશ તમારા આઈડિયા માટેની. સચિન મેરિયા ઇઝ વન ઓફ ધી કેન્ડિડેટ કે જેને બહુ બધી પ્રોબ્લેમ્સ ખબર છે, અને ઈ પ્રોબ્લેમ્સ નો કેવી રીતના ઈ સોલ્યુશન લાવે છે એ પણ એને ખબર છે. તો એનાથી એને વર્થ કેવી રીતના મળે એ હું એને સમજાવીશ. તો સચિન, તારે તો સ્પેસિફિકલી પેટન્ટ વિશેની માહિતી લેવી જોઈએ કે કોઈ પણ સોર્સ થી મળે તો. યસ સર. ઓકે. એન્ડ આ પ્રોસેસ ને આપણે શું કહીએ છીએ? એક્સપાન્શન પ્રોસેસ. ઓકે, એક્સપાન્શન પ્રોસેસ છે, પાછી એડિયાબેટિક પ્રોસેસ છે. અહીંયા પણ એડિયાબેટિક પ્રોસેસ છે. તો કોઈ મને ઇક્વેશન કહી શકશે આની જગ્યાએ શું લખું? ઇક્વેશન કોઈ કહી શકશે આ પ્રોસેસ 3 to 4 માટે? આ છે 1 to 2 માટે. તો આ ઇક્વેશન હતું. હવે મને ઇક્વેશન લખાવો ચલો. T3 ના આવે. જો આ 1 to 2 હતું, અહીંયા 3 to 4 છે, તો અહીંયા T2 ની જગ્યાએ શું આવશે? ઓકે, T4 divided by T3 is equal to V3 by V2 V3 by V4 V4 raised to gamma minus 1. વેરી ગુડ. હવે જુઓ, હવે આનામાં છે ને બીજી એક પ્રોસેસ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. કઈ? આ એક્ઝોસ્ટ ની પ્રોસેસ. આ એક્ઝોસ્ટ ની પ્રોસેસ પણ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, અને એનામાં હીટ રિજેક્શન થાય છે. ઓકે, આ સમજવું અત્યારે જરૂરી હતું, પણ આપણે એને ડિટેલમાં પાછું જોશું 4 to 1 પ્રોસેસ ને. અત્યારે 3 to 4 પ્રોસેસ માટે પણ જરૂરી હતું. ખાલી એટલું સમજવું કે 4 to 1 પ્રોસેસ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. હવે 4 to 1 પ્રોસેસ એ કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે, તો હું એવું કહી શકું કે V4 is equal to V1? કોઈને કઈ ડાઉટ? મેનલી જયને કોઈ ડાઉટ? જય, આ સમજાણું હાઉ V4 is equal to V1? યસ સર, સમજાઈ ગયું. ઓકે, અને અહીંયા હું કહી શકું છું કે V3 is equal to V2? તો હવે જુઓ, હું શું કરું છું કે V3 ની જગ્યાએ V2 રાખું છું, અને V4 ની જગ્યાએ V1 લખું છું. લખી શકું આવી રીતના? યસ સર. તો હવે મારો એમ શું છે આનામાં? મારો એમ શું છે કે મારે T4 નું ઇક્વેશન કેના ટર્મ્સમાં જોઈએ છીએ? T1 ના ટર્મ્સમાં. T4 નું ઇક્વેશન. સો T4 નું ઇક્વેશન શું બન્યું? T4 is equal to આ V2 by V1 છે, V2 by V1. તો આને હું આવી રીતના લખી શકું 1 upon R. કમ્પ્રેશન રેશિયો શું છે? કમ્પ્રેશન રેશિયો છે V1 by V2. તો V2 by V1 ને શું લખાય? 1 upon R. So 1 upon R raised to gamma minus 1 into T3 ની જગ્યાએ શું લખું? T3 ની જગ્યાએ શું લખું? ઓકે, લાસ્ટ 10 minutes. T3 ની જગ્યાએ હું લખી શકું P3 by P2 into R raised to gamma minus 1 into T1. So I am writing here P3 by P2 into R raised to gamma minus 1 into T1. કોઈને ક્યાંય પણ ડાઉટ? એક કે સ્ટેપમાં ડાઉટ? કોઈ પણ સ્ટેપમાં ડાઉટ? મેં જવાબ સાંભળ્યું નહીં. કોઈને ડાઉટ છે? નો સર. ઓકે, તો હવે R raised to gamma minus 1 છેદમાં અને R raised to gamma minus 1 અંશમાં એ બંને ઉડી જશે. તો T4 નો ફાઇનલ ઇક્વેશન આવે છે
T4 is equal to P3 P3 by P2 T3. તો જુઓ હવે મારી પાસે દરેક ટેમ્પરેચર કેના ટર્મ્સમાં છે? દરેકે દરેક ટેમ્પરેચર T1 ના ટર્મ્સમાં છે, T2 T1 ના ટર્મ્સમાં છે, T3 T1 ના ટર્મ્સમાં છે, T4 T1 ના ટર્મ્સમાં છે. ઓકે, મેં આ પ્રોસેસીસની સાથે કોરિલેશન કરીને બધી વસ્તુ કેના ટર્મ્સમાં લઈ આવ્યો? T1 ના ટર્મ્સમાં. હવે સમજજો કે એક્ઝામ્પલમાં જો તમને ખાલી T1 ની વેલ્યુ આપેલી હશે અને કમ્પ્રેશન રેશિયો આપેલો હશે અને પ્રેશરની વેલ્યુ આપેલી હશે, આ પ્રેશરની વેલ્યુ, કમ્પ્રેશન રેશિયો અને T1 આટલી વસ્તુ આપેલી હશે તો તમે આરામથી T2 T3 અને T4 ગોતી શકશો. કરેક્ટ? આ એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ થી સમજાવું છું, એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરશું. હવે આપણે એફિશિયન્સી ઉપર જઈએ. મેઇનલી આપણો ફોકસ તો એફિશિયન્સી ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો એફિશિયન્સી કેવી રીતના મળશે અને એફિશિયન્સીના ઇક્વેશન માટે શું કરવું જોઈએ? તો એફિશિયન્સી મને ખબર છે કે એફિશિયન્સી કોને કહેવાય? આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ, એને એફિશિયન્સી કહેવાય. સમજજો પ્રોપરલી. અને એફિશિયન્સી માટે છે ને આપણને આ ફાઇનલ પ્રોસેસ પણ સમજવી પડશે કે આ ફાઇનલ પ્રોસેસ ની અંદર શું થાય છે. ફાઇનલ પ્રોસેસ ની અંદર એક્ઝોસ્ટ થાય છે. 4 to 1 જે પ્રોસેસ છે ને એમાં એક્ઝોસ્ટ થાય છે. એક્ઝોસ્ટ એટલે કે હીટ રિજેક્શન. હીટ રિજેક્શન મીન્સ પિસ્ટન બોટમ ડેડ સેન્ટર થી ટોપ ડેડ સેન્ટર ઉપર જાય છે અને બધી હીટ ને એક્ઝોસ્ટ વાલ્વ થ્રુ બારે કાઢી નાખે છે. મેં હજી તમને વાલ્વની પોઝિશન્સ બધી પરફેક્ટ કીધી નથી, ખાલી અત્યારે જ કહું છું જેટલું જરૂરી છે એટલું. વાલ્વની પોઝિશન ઉપર આપણે ડિટેલમાં વાત કરશું. ઓકે, સો પરફેક્ટલી અત્યારે તમારે એટલું જ સમજવાનું કે 4 to 1 કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ થી કેવી રીતના આપણે હીટ રિજેક્શન કરી શકશું. કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એટલે એકચ્યુઅલી મેં તમને પ્રોસેસ કીધી કે પિસ્ટન ક્યાંથી ક્યાં મૂવ થાય છે? બોટમ ડેડ સેન્ટર થી ટોપ ડેડ સેન્ટર ઉપર, અને હીટ રિજેક્ટ થઈ જાય છે. બટ અત્યારે આપણે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ ની વાત કરીએ એટલે પિસ્ટન પોતાની જગ્યાએ જ રહે છે, બોટમ ડેડ સેન્ટરમાં. સાંભળજો બરોબર, કન્ફ્યુઝન ના ક્રિએટ કરતા. તમને એકચ્યુઅલ સાયકલની એટલે જ વિચારસરણી આપું છું કે કાલ સવારના તમે પાછું એન્જિન જુઓ તો તમને એમ ન લાગે કે ભણાવ્યું કંઈક છે ને દેખાય કંઈક છે, એવું નથી. એકચ્યુઅલી એ બધી વસ્તુ કોરિલેટ કરે છે, ખાલી સમજતા જાઓ. અત્યારે મેં કીધી કે 4 થી 1 પ્રોસેસ કેવી છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે એર સ્ટાન્ડર્ડ સાયકલમાં, આઇડિયલ સાયકલમાં. એનામાં પિસ્ટન મૂવમેન્ટ નથી કરતું. કોન્સ્ટન્ટ વોલ્યુમ હોય એટલે પિસ્ટન મૂવમેન્ટ ન કરે. પિસ્ટન ક્યાં છે? બોટમ ડેડ સેન્ટર ઉપર છે અને બધી ગેસીસ પોતાની રીતના ચાલી જાય છે એક્ઝોસ્ટ વાલ્વમાંથી. એફિશિયન્સી ની વાત કરીએ, સો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. ચાલો એના માટેનો પહેલા ઇક્વેશન લખીએ. તો એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. હવે અહીંયા આઉટપુટ શું છે? આઉટપુટ શું છે આનામાં? આ બધી સાયકલમાંથી આઉટપુટ શું મળે છે આપણને? આ તો હીટ રિજેક્શન છે. હીટ રિજેક્શન ને ક્યારે પણ તમે આઉટપુટ ન ગણી શકો. મેં તમને પહેલે પણ સમજાવ્યું હતું કે તમારે જો હીટ એન્જિન ને યાદ કરજો. હીટ એન્જિન ની અંદર આઉટપુટ શું મળે છે? આપણે પૂરેપૂરા આપણે સમજી લ્યો કે થર્મલ પાવર સ્ટેશન છે, તો થર્મલ પાવર સ્ટેશનમાં કયું એક કોમ્પોનન્ટ છે કે જે આઉટપુટ આપે છે? થર્મલ પાવર પ્લાન્ટમાં કયું એવું એક કોમ્પોનન્ટ છે કે જે આઉટપુટ આપે છે? કોઈ આન્સર? ઊંધો પ્રશ્ન કરું. આપણા ઘરે વીજળી આવે છે, ઇલેક્ટ્રિસિટી, એ જીબી માંથી આવે છે. જીબી ને ઇલેક્ટ્રિસિટી આવે છે પાવર પ્લાન્ટ માંથી. તો પાવર પ્લાન્ટ માંથી જનરેટર માંથી આવે છે, અને જનરેટર કેની સાથે લગાડેલું હોય? મેકેનિઝમ કઈ પર્ટિક્યુલર કયા કોમ્પોનન્ટ સાથે જનરેટર લગાડેલું હોય? ટર્બાઇન. ટર્બાઇન.
તો ટર્બાઇન જ એક એવું છે કે જી આઉટપુટ આપે છે. કન્ડેન્સર માંથી હીટ રિજેક્ટ થાય છે, એ આપણા ઘરમાં ઇલેક્ટ્રિસિટી નથી આપતી. કરેક્ટ? તો આ જે હીટ રિજેક્શન છે એ આઉટપુટ ન ગણાય. આઉટપુટ શું ગણાય? જે વર્ક ઓબ્ટેન થયું ધેટ ઇઝ ધી આઉટપુટ ઓફ ધ સિસ્ટમ. તો અહીંયા વર્ક જી ઓબ્ટેન્ડ થયું ધેટ ઇઝ ધી આઉટપુટ ઓફ ધ સિસ્ટમ. અને પણ થોડુંક વર્ક તો કમ્પ્રેશનમાં લાગે છે કમ્પ્રેશન ચલાવવા માટે. સો ધેટ ઇઝ વર્ક નીડ ટુ બી subtract from this expansion work. તો નેટ વર્ક જેટલું આઉટપુટ મળ્યું એ આપણું વર્ક આઉટપુટ છે. અને એની સામે આપણે શું ઇનપુટ આપ્યું? ઇનપુટ આપ્યું હીટ સપ્લાયડ. એની ડાઉટ? આ વસ્તુ સમજવામાં કોઈને કઈ ડાઉટ? નો ડાઉટ. આપણે હંમેશા કહીએ ને કે એક એનર્જીનું બીજી એનર્જીમાં રૂપાંતર થાય છે. તો એકચ્યુઅલી એન્જિનની અંદર હીટ એનર્જીનું વર્ક એનર્જીમાં રૂપાંતર થાય છે. તો હીટ એનર્જી સપ્લાય એટલે કે ઇનપુટ છે એનું વર્ક એનર્જીમાં રૂપાંતર થાય. કોઈ હજી એક્સપ્લેનેશન આપો? કઈ ન સમજાતું હોય તો બોલો. નો સર. ઓકે, સમજાય છે. તો હવે બસ સિમ્પલી એક નાનકડો તમને ટાસ્ક આપું છું. અહીંયા ઉપર આ છે શું છે? નેટ વર્ક છે. અને એઝ પર ધી ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનામિક્સ કે વર્કનો સરવાળો અથવા તો બાદબાકી ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ હીટની સરવાળો અથવા તો બાદબાકી. તો અહીંયા હું લખીશ QS માઇનસ QR ડિવાઇડેડ બાય QS. તો એકચ્યુઅલી એફિશિયન્સી નું ઇક્વેશન થશે 1 માઇનસ આ છેદ છે તો બંનેમાં લઈ જઈશ QS ડિવાઇડેડ બાય QS માઇનસ QR ડિવાઇડેડ બાય QS. અને QS ડિવાઇડેડ બાય QS 1 થશે અને QR ડિવાઇડેડ બાય QS અહીંયા અવેલેબલ રહેશે. હવે QR શું છે? QR એટલે પ્રોસેસ નંબર 421. QR એટલે પ્રોસેસ નંબર 421. QR અહીંયા સાથે રિલેટ કરે છે. તો QR કેવી પ્રોસેસ છે? કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. એટલે એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ અહીંયા હું લખીશ mCV T4 માઇનસ T1. CV કેમ લખ્યું? કેમ કે કોન્સ્ટન્ટ વોલ્યુમ પ્રોસેસ છે. અને ડિવાઇડેડ બાય QS ની જગ્યાએ શું લખીશ? mCV T3 માઇનસ T2. તો mCV નીકળી ગયા. ફાઇનલી એફિશિયન્સી નો જે ઇક્વેશન આવે છે આપણી પાસે ધેટ ઇઝ 1 માઇનસ T4 માઇનસ T1 ડિવાઇડેડ બાય T3 માઇનસ T2. હવે તમારે કરવાનું શું છે? T4 ની જગ્યાએ આ ઇક્વેશન પુટઅપ કરો, T3 ની જગ્યાએ આ ઇક્વેશન પુટઅપ કરો, T2 ની જગ્યાએ આ ઇક્વેશન પુટઅપ કરો. અને તમારે ક્યાં સુધી જવાબ લાવવાનો છે? તમારો જવાબ આવવું જોઈએ 1 મિનિટ કરતા ઓછો સમય છે. તમારો જવાબ આવવું જોઈએ 1 માઇનસ 1 અપોન R રેઝ ટુ ગામા માઇનસ 1. આ તમારું હોમવર્ક છે. બસ આ લેક્ચર અહીંયા એન્ડ થાય છે. પણ અહીંયા સુધી તમને કાલે અથવા તો નેક્સ્ટ ટાઈમ મંગળવારે સુધીમાં તમારે કરીને આવવાનું છે. થેન્ક યુ વેરી મચ ફોર લિસનિંગ મી પેશન્ટલી. થેન્ક યુ વેરી મચ એન્ડ હેવ અ નાઇસ ડે. કોઈ પણ પ્રશ્ન હોય તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જરૂરથી લઈ લેશું એને. Yes sir. Thank you sir. થેન્ક યુ.